નોઈડામાં ઇન્ડિયા એક્સપો માર્ટ ખાતે પીએમ મોદીએ યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું. તેમણે બિઝનેસમેનો સાથે વાત કરતા કહ્યું કે તેઓ જીપથી લઈને શિપ સુધીની દરેક વસ્તુ ભારતમાં બનાવવા માંગે છે. તેથી તમારા બિઝનેસ મોડલને એવી રીતે વિકસાવો કે જે આત્મનિર્ભર ભારતના હેતુને મજબૂત બનાવે. ભારત કોઈના પર નિર્ભર રહેવા મંજૂર નથી. મોદીએ કહ્યું, અત્યાર સુધી ભારત સરકારે જીઈએમ દ્વારા ₹15 લાખ કરોડના માલ અને સેવાઓ ખરીદી છે. પાછલી સરકારોમાં આ વિચારવું પણ અશક્ય હતું. પરંતુ આજે દેશના દૂર દૂરના ખૂણામાં રહેતો એક નાનો વેપારી પણ જીઈએમ પોર્ટલ પર માલ વેચી રહ્યો છે. આ અંત્યોદય છે. આજે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. ભારત આવનારા દાયકાઓ માટે મજબૂત પાયો નાખી રહ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. શુભમન ગિલના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરાઈ છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવાયા છે. બીસીસીઆઈએ ગુરુવારે ટ્વીટ કરીને ટીમ વિશે માહિતી આપી હતી. સિરીઝની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે. ભારતીય ટીમ શુભમન ગિલ કેપ્ટન, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, નીતિશ રેડ્ડી અને એન જગદીશન રેડ્ડી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત ત્રીજા નંબરે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની 2 મેચની સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. ભારત હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ટીમે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન સામેની કાર્યવાહીમાં એલસીબીને મોટી સફળતા મળી છે. કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામની બાબરવા નદી કાંઠેથી દેશી દારૂની મિની ફેક્ટરી પકડી પાડી છે. એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી. આ દરોડામાં પેઢાવાડાના હિતેશભાઈ નાથાભાઈ વાડા અને પાવટીના કિરણ ઉર્ફે કરણ ટપુભાઈ વાઢેરની ધરપકડ કરાઈ છે. પોલીસે સ્થળ પરથી 20 લીટર દારૂ તૈયાર તેમજ 800 લીટર આથો, 100 લીટર ગરમ આથો ભરેલ બેરલ, દારૂ ગાળવાના સાધનો, 2 ગેસ સિલિન્ડર, ચૂલા અને 2 મોબાઈલ ફોન મળી કુલ ₹47,920નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બુલેટ ટ્રેનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ચોરીનો પર્દાફાશ થયો છે, જેમાં ચોરી કરનાર કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ પ્રોજેક્ટનો જ ભૂતપૂર્વ સિક્યુરિટી ઓફિસર હોવાનું સામે આવ્યું છે. મોહમ્મદ શહેજાદ ઉર્ફે હેન્સમ સાજિદ પઠાણ નામના આ ભૂતપૂર્વ ઓફિસર અને તેના 3 સાથીઓએ મળી કુલ ₹3,52,121ની કિંમતના બુલેટ ટ્રેનના મહત્વપૂર્ણ પાર્ટ્સની ચોરી કરી હતી. આ ચોરીના કિસ્સામાં ચોરની ઓળખ જ નહીં પરંતુ તેના ઈરાદા અને મોડસ ઓપરેન્ડીએ પણ સૌને ચોંકાવી દીધા છે. એસીપી નીરવ ગોહિલ દ્વારા મળેલ બાતમી મુજબ મોહમ્મદ શહેજાદ અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરતો હતો. આ નોકરી છોડ્યા બાદ પણ તેને પ્રોજેક્ટની અંદરની માહિતી, ખાસ કરીને કિંમતી વસ્તુઓ ક્યાં રાખવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી હતી. આ જાણકારીનો લાભ લઈને તેણે આ ગુન્હાને અંજામ આપ્યો હતો. ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 24 કલાક ખુલ્લી રહેનારી અદ્યતન લાઇબ્રેરીનું ₹7 કરોડના ખર્ચે નિર્માણ થઈ ચૂક્યું છે. જોકે ફાયર એનઓસીના અભાવે આ લાઇબ્રેરીનું લોકાર્પણ થઈ શક્યું નથી. આ દરમિયાન અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક સાથે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે આર્કિટેક્ચર દ્વારા ₹92 લાખનું એસ્ટિમેટ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. નવી લાઇબ્રેરીના આ બિલ્ડિંગનું કામ 1.5 વર્ષ પહેલા પૂર્ણ થઈ ગયું છે. જોકે આ બિલ્ડિંગનો વર્ક ઓર્ડર અપાઈ ગયા બાદ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થતા 9 મીટરથી વધુ હાઈટ હોય તો ફાયર એનઓસીનો નિયમ આવી જતા હવે યુનિવર્સિટી સ્વભંડોળમાંથી આ ખર્ચ કરવો પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ₹7 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ 3 માળની લાઇબ્રેરીનું બિલ્ડિંગ કંઈક એ રીતે બનાવવામાં આવ્યું છે કે જેમાં સૂર્યના સીધા કિરણો આ બિલ્ડિંગ ઉપર પડે અને વિદ્યાર્થીઓ એક પોઝિટિવ એનર્જી સાથે વાંચન કરી શકે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે આજથી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં 27, 28, 29 અને 30 સપ્ટેમ્બર પર ભારે વરસાદની ચેતવણી અને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર રિજનમાં 30 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વાવાઝોડાની આગાહી છે. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ કલાકના 30 થી 40 કિલોમીટર રહેવાની શક્યતા છે. માછીમારો માટે અત્યારે કોઈ એલર્ટ નથી, પરંતુ 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પવનની ગતિ કલાકના 40 થી 50 કિલોમીટર અને ઝાપટા સાથે 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે.
વિરમગામ પોલીસે બે અલગ અલગ કેસમાં સફળતા મેળવી છે. પ્રથમ કેસમાં ભુજવા ગામ નજીક નર્મદા કેનાલ પાસેથી શેરખાન રફેર નામના શખ્સને દેશી જામનગરી બંદૂક સાથે પકડી પાડ્યો છે. ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુન્હામાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે. બીજા કેસમાં વિરમગામ શહેરમાંથી થોડા દિવસ પહેલા ચોરાયેલા બાઇકની તપાસ દરમિયાન પોલીસને સફળતા મળી છે. માંડલના રહેવાસી મિલન દલવાડીને ચોરીના બાઇક સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. દેશભરના કરોડો EPS 95 આધારિત નિવૃત્તિ કર્મચારીઓને મળી રહેલા મામૂલી પેન્શન મુદ્દે કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. જૂનાગઢ ખાતે ભવિષ્ય નિધિ કચેરીને આવેદનપત્ર સુપરત કરી EPS 95 ના પેન્શનરોએ લઘુત્તમ પેન્શન ₹7,500 અને મેડિકલ ભથ્થું આપવાની માંગ કરી છે. મંડળે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક યોગ્ય નિર્ણય નહીં લે તો દેશભરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. મધુર સોશિયલ ગ્રુપ ઓફ જૂનાગઢના પ્રમુખ સલીમ ગુજરાતીએ જણાવ્યું કે દેશના 65 લાખથી વધુ EPS 95 પેન્શનરો છેલ્લા 10 દિવસથી તેમના હક માટે લડી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. 2014માં નિર્ધારિત થયેલ લઘુત્તમ પેન્શનનો આંક આજે પણ બદલાયો નથી. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગારિયાધાર પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરીને કુલ 10 શખ્સને જાહેર જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસે બંને જગ્યાના 10 શખ્સ પાસેથી રોકડ ₹31,800 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે એસીબી કચેરીએથી પ્રાપ્ત વિગત અનુસાર શહેરના લાકડિયા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલી આંગણવાડીની સામેની શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હતા. પોલીસે છાપો મારતા ગજેબત્તા સાથે જુગાર રમતા 6 શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરેલું હિંસા અને દહેજ સંબંધિત ત્રાસના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે, ત્યારે કેશોદ તાલુકાના ફાગડી ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક મહિલાની માતાએ જમાઈ વિરુદ્ધ પુત્રીને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પતિની ધરપકડ કરી છે. આ ઘટનામાં મૃતક મીનાબેન યાદવે 16 સપ્ટેમ્બર 2025ના રોજ તેમના સસરિયામાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે મીનાબેનની માતા નાથીબેન રાઠોડે તેમના જમાઈ હિતેશ બીજલ યાદવ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.